हेलो गाइस, वेलकम બેક ટુ ધ ન્યુ વ્લોગ। જો ગાઈસ રાત થઈ ગઈ, ઘરે રહી તો હું સવારનો તો વરસાદ પડતો હતો, જોઈ શકો બધી જ જગ્યાએ પાણી 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 થઈ ગયું। એને એક ફાયદો એ થશે, આપણા ગાર્ડનમાં પાણી જશે ને એનાથી મસ્ત ઘાસ ઉગીશે। જો આપણે નવરાત્રિમાં જે ઘાસ સરખું કરાવ્યું ને અહીંનું આખું ગાર્ડન ખાલી કે નહીં, જો માટી માટી એ ઘાસ ઘાસ થઈ જાય, મસ્ત ઉગી છે, મસ્ત કન્ટિન્યુઅસ મસ્ત વરસાદ પડે ને એના લીધે। હવે જઈએ અમે બજારમાં રાધનપુર ચોક। આ ભાઈબંધની એક્ટિવા પડી રહી લેવા માટે, અને આ તો હીરો જો સહી પર ચમ જોયા ચમ લે मेरी आज शादी थी। भाई बोले नहीं यार, शादी थी। शादी में आओ थे पर आओ। वाह अरे पुंड बहन नहीं तो चला चले चला हम व्लॉग बना है ना ना तो चले मन नहीं था। बटवटी लाइन बाहर निकली गया, ये चालू वरसाद में तो મહેસાણા અત્યારે અંધારે અંધારે જેવું લાગે, લાઈટ ચાલુ છે આ જો ઓ આ ડ્રીમ કાર છે, ડ્રીમ કાર ગાઈસ અત્યારે ડ્રીમ બાઈક જો ખાલી એમાં અત્યારે પગ મૂકવાની જગ્યા જો ખાલી વીઆઈપી નહીં હા સાચા ઉપર તો ગાઈસ ના એવી એવી વરસાદ ચાલુ તેમાં આવી જાય આ જો આ તો કરી ગયો। જો ગાઈસ ચાલુ વર્ષનો બાઇક લઈને આવતા હતા, ઘરે આવતા હતા આપણી હાલત આ ચશ્મા ઉપર જો તમને પાણી દેખાય, પાણીના ટીપકા અને બાલ લાજો ઓગસ થઈ ગયા। અને જો અને ચશ્મા ઉપર આપણે એ ચશ્મા પર જે પાણી છે ને એના વચ્ચે જોઈએ ને એટલે જો બધી લાઇટિંગો કરે છે, આ જે ઝુમ્મારો હું જો ને મારું આમ એવું પ્રકાશમાં એવું દેખાય ને ટપકી ટપકો ટપકી ટપકો ટપકી ટપકો ચશ્મા કઢાઈ દે પછી મમ્મી અપ્પુજી હે જો આપણી મમ્મી અહીંયા રસોઈની તૈયારી કરે। શું બનાવ મમ્મી આજે? હા તુવેરનું શાક ને રોટલા। વાહ ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મજા આવે, ગરમ ગરમ રોટલા તુવેરનું શાક। પેલો આ કાઢવા દો ને યાર, મને તો 3-4 વસ્તુ દેખાય મને આ ટપકો રહે એના લીધે। ઠંડુ એકદમ એવું વાતાવરણ ઠંડી હોય જાય એવું શિયાળા હોય ને, શિયાળાથી ભક્કમ ઠંડુ થઈ ગયું। શિયાળા ઠંડુ જેમ મમ્મી હોય ને એનાથી ડબલ ઠંડુ થઈ ગયું વરસાદના લીધે। બધું પડશે પહેલા તો માટી માટે। બોલ મમ્મી તમે કઈ કહેશો વરસાદ માટે? રસોઈ કરવા દો। વરસાદથી તમારો ફાયદો થયો કે નુકસાન થયું તમારે? હું થી બચાર નુકસાન મગફળી વાળા નહીં ના તાણ જેટલા ગાય અત્યારે ઋતુમાં મગફળી વાવી હોય, કોઈ ઘાસ વાવી હોય, જેટલા ખેડૂતો એને નુકસાન થયું ગાય અત્યારે આ કમોસમી વરસાદ કહેવાય ને, વગર સિઝનનો વરસાદ, એ વરસાદ પડી ગયો એટલે બધાને નુકસાન જ થયું ગાય, કોઈના આમ ફાયદો થયો જ નહીં। ઘઉં આવવાની સિઝન આવી ને અત્યારે વરસાદ પડ્યો એટલે કેવું થાય કહો? જેટલા લોકો એના મગફળી વાવીને બધાને બગડી ગઈ। જો બિલ્લું ઘરેથી આવી ગઈ મગફળી જો ગાઈસ અને શેકી દીધી આવી રહી। વાહ રાતે જમીન શેકી દીધી દીપકભાઈ કાલે, રાત્રે જમીન મોડા બેઠા ને એટલે ખાઈએ। જો મમ્મી અત્યારે બેઠી ને જગ્યા બેસી અને ખાઈએ આપણે તો ટીવી જોઈ જઈએ ને ખાઈ જઈએ, મસ્ત મજા આવી જાય। પણ જેમને બધા નુકસાન થયું એમના માટે પ્રે કરો ગાઈસ, પ્રે વરસાદ બંધ થઈ જાય। જેમને નુકસાન થયું ને એમને સચવાઈ જાય પાછું, સમજે? મોઢું ધોવા પહેલાં આપણે આપણું મોઢું ખાચું પહેલાં। જો ગાઈસ બધા ખાઈ લીધું મસ્ત ગરમ ગરમ શાક રોટલો, ઠંડી વાતાવરણ ખાઈને ઊભા થઈ જાય તો બેસીને બહાર ઓટો મારવા જઈએ આપણે। અરે આપણે બહાર નીકળ્યા તો આટલા જ મળી ગયો। હું બ્લોગ ચાલુ કરું ભાઈબંધ મળી ગયો। હું તારા વિશે વિચારતો હું બ્લોગ ચાલુ કરું ના ભાઈબંધ આટલા મળી ગયો। જો એવું પાછું હું એમ કહેતો હતો કે જો આપણે ગાઈસ ઘરના બહાર નીકળી ગઈએ ઓટો મારવા, ઓટો મારા જો સ્પેશિયલ લોકો એટલે ઓટો મારવા માટે એક્ટિવા ના લે એમ તો કોમ હતું, કોમથી બહાર નીકળીએ આપણે। હું એમ કહેવા જતો હતો કે આપણે એક્ટિવા લઈને જઈશ આગળ, ભાઈબંધ વચમાં ઓટો મારજો ચાલતો આ વરસાદમાં ચાલુ ઓટો મારી ગયો। આ ગુડ કેવું ડેડિકેશન, મહાન માણસ એ નહીં કેવું ડેડિકેશન કે ભાઈ મારે વધુ નું શું એટલે બહુ જાડિયું થઈ ગયું ચાલુ વરસાદમાં। બોલો આ પબ્લિક ઓટોમાં આ જાય, कैसे लोग है गाइस, कहाँ से आते हैं लोग? ये तो रोज जाता तू नहीं आता भाई, आप ही नहीं जता, ये तो अच्छी बात है। આપણે ગાઈસ સવારમાં ઓટોમાં જવાનું ચાલુ કરવું બરોબર, થોડું ગજવાળા હોય બોલીએ યાર બોલે। હા ગાઈસ જો આપણે હું શું કહેતો હતો, આપણે ચાલવા જવાનું ચાલુ કરવું પણ જો વરસાદ ચાલુ ને તારે વરસાદ બંધ થઈ જાય ને પછી સવારમાં મોર્નિંગમાં જવાનું ચાલુ કરીએ આપણે બરોબર। એના અલગથી રીલ બનાવશું, હા બ્લોગ એનાથી બનાવશું બરોબર। જો ગાઈસ તો ઓટો મારતા આપણે ભાઈબંધની દુકાને આવ્યા ને, જે આપણે જો હેર કટિંગ કરાવીએ, બાલ કપાઈએ ને ત્યો પાસે ને ત્યો દુકાનમાં શું હાલત થઈ એને દેખાવજો। જો ગાઈસ દુકાનનો ગેટ, દુકાનના અંદરનો સામાન અને જો દુકાનના અંદર કામકાજ ચાલુ ભાઈનું ચેમ્પિયન હેર આર્ટ। જો ગાઈસ રિનોવેશન થઈ રહ્યું
ઉપરના ભાગમાં પીઓપી થઈ ગયું, વાયરિંગ બાયરિંગ જે કાઢવાનું છે ને વાયરિંગ બાયરિંગ નીકાળી દીધું. હવે એમાં ઘસી અને કલર બલર ચાલુ, તો કલર કામકાજ ચાલુ કરાવી દઈશ 1-2 દિવસમાં, મસ્ત થઈ જશે. બાકી આ દુકાન જો અચી થઈ ગઈ બરાબર. એ તો હાલ બહાર ઘરે જમવા જોઈએ, આપણે ઓટો મારવા એટલે આ બ્લોગ બનાવીએ, દુકાનો દેખાડીએ છીએ. પહેલાં આપણે બાલ કપાવા હતા ને એટલે આટલી જ હતી, 50% ભાગ પાછળ નહોતો, પાર્ટીશન એટલે દેખાતી નથી. હવે આખી લોબી કરી છે મોટી લાગે, હવે આખી પૂરી લઈને મોટી કરી દીધી. હવે બની જશે એટલે હું તમને દેખાડી મોટી કેવી એટલી લાગે. બાકી જો આ રીતનું કામકાજ ચાલુ થવા દો ગાઈસ, થવા દો રિનોવેશન પછી બતાવીશ. કામકાજ ચાલુ હ, પબ્લિક જોવાય છે. હા સજેશન કોઈ આલું તમારે? ના બોલો બધા બરાબર ને? બરાબર કામકાજ ચાલે. અને ઓનર બેઠા દેખભાલ કરવા, કોઈ કામકાજ બરાબર થાય કે નહીં. તો કેવું નવીન કાકા, કેવું ચાલે? ઠંડી આવી છે માજો? હા એક્ટિવા લઈને ઠંડી આવી તો બહુ પહેરી દીધી. અમે ટી શર્ટમાં ફરીએ લીધું, ઠંડી ચાલુ થઈ ગઈ શક્ય તો બહાર પાવ વરસાદ પડે એટલે વધારે ઠંડી. કુર્તી ક્યાં બેઠા, કેવું લાગે તમને? કેવું ફીલ થાય આ કામકાજ ચાલુ છે? સારું ને? બસ નવી દુકાન બનાવી દો અને જમાવા રાખી દો. આવું કઈ એટલે કાયા તો યાર પાર્ટી તો હજુ નહીં યાર પાર્ટી તો લેવાની હોય પણ કઈ ગમે તે નવી પાર્ટી જો લઈ લેવાની. તું રેડી રહેજે ભાઈ, તૈયારી એમ બે તો આવવાનું બની જાય ને એટલી વાર ખાલી.